હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન અને દ્વિતીય પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણી આ ચેનલ પર મૂકવામાં આવે છે. બીજું કે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનવાળી જે પીડીએફ છે એ પીડીએફ જો તમે મેળવવા માંગતા હો તો તેની સંપૂર્ણ પ્રોસેસ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દીધેલી છે. તો એ પ્રમાણે તમે આ પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. બીજું કે આપણી ચેનલ પર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોની લિંકને તમારા સગા સંબંધી, તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. તો આપણે આજના વિડીયોની અંદર શરૂઆત કરવાના છે વિભાગ સીની, જેની અંદર આપણને કહેવામાં આવેલું છે કે ભાઈ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો. કુલ 4 પ્રશ્નો આ વિભાગની અંદર પૂછવામાં આવશે અને વિકલ્પો એ આંતરિક રહેશે. પ્રત્યેકના 3 ગુણ રહેશે. તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ 6 થી, જેની અંદર પ્રથમ પ્રશ્ન છે કે ક્યુબાની કટોકટી વિશે માહિતી આપો. તો ઈસવીસન 1961-1962 દરમિયાન અમેરિકાએ તેની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી દેશ ક્યુબાની નાકાબંધી કરી. અમેરિકાના સંભવિત લશ્કરી આક્રમણ સામે ક્યુબાની સલામતી માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલો ભરેલા વહાણ કેરેબિયન સમુદ્ર તરફ રવાના કર્યા. વિશ્વની બંને મહાસત્તાઓએ એકબીજા પર પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરવાની ધમકી આપી. વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ. અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન પર વાતચીત કરી. પરિણામે સોવિયત યુનિયને પોતાના વહાણ પાછા વાળી લીધા અને અમેરિકાએ ક્યુબા સામે ગોઠવેલા પરમાણુ શસ્ત્રોવાળા મિસાઇલો ઉતારી લીધા. પરિણામે બંને દેશો વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ. આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે. ક્યુબાની કટોકટીની આ ઘટના વેળા બંને મહાસત્તાઓએ સદભાવપૂર્ણ સંદેશાની સૌપ્રથમ આપલે શરૂ કરી. બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો માર્ગ મોકળો બન્યો. ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર 2 પ્રશ્ન બને છે. એક તો આપણી ટૂંકનોંધ બને છે અને બીજું કે ક્યુબાની કટોકટીને ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે. તો શા માટે? તો આ રીતે 2 પ્રશ્ન બનશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર આપણે ટૂંકનોંધ લખવાની છે, એક શસ્ત્રીકરણની અને બીજી નિશસ્ત્રીકરણની. તો શરૂઆતની અંદર આપણે શસ્ત્રીકરણની ટૂંકનોંધ વિશે જોઈએ. તો ઠંડા યુદ્ધના તબક્કા દરમિયાન બંને મહાસત્તાઓ વચ્ચે વિશ્વ પર પોતાના પ્રભાવ અને પ્રભુત્વ જમાવવા માટે વિવિધ પ્રકારના સંખ્યાબંધ સંહારક શસ્ત્રોનું ઉત્પાદન વધારવાની હરીફાઈ થઈ. અમેરિકાએ સૌથી વધુ સંહારક એવો પરમાણુ બોમ્બ બનાવ્યો અને દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈસવીસન 1945માં જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરો પર તેનો ઉપયોગ કર્યો અને અણુશસ્ત્રોમાં પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી. એ પછીના 4 વર્ષમાં ઈસવીસન 1949માં સોવિયત યુનિયને અણુ અખતરો કરી અણુશસ્ત્રો બનાવવાની પોતાની ક્ષમતા પુરવાર કરી. એ પછી વિશ્વના અગ્રણી દેશો વચ્ચે પરમાણુ શસ્ત્રો બનાવવાની સ્પર્ધા શરૂ થઈ ગઈ. 2 મહાસત્તાઓ પછી બ્રિટને પરમાણુ શસ્ત્રો વિકસાવ્યા. એ પછીના દાયકામાં ફ્રાન્સ અને ચીન પરમાણુ શસ્ત્રો વિકસાવી પરમાણુ સત્તાઓ બન્યા. આમ વિશ્વના 5 રાષ્ટ્રો પરમાણુ શસ્ત્રો ધરાવતા રાષ્ટ્રો બન્યા. ચીન સિવાયના 4 રાષ્ટ્રો સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિના કાયમી સભ્ય રાષ્ટ્રો હતા. આ 5 રાષ્ટ્રો પાસે પરમાણુ શસ્ત્રો, વિઘાતક રાસાયણિક જૈવિક શસ્ત્રો તેમજ હજારો કિલોમીટર દૂર આવેલા નિશ્ચિત લક્ષ્યાંક પર ફેંકી શકાય એવા પ્રક્ષેપાસ્ત્રો એટલે કે મિસાઇલના ઉત્પાદનની અદ્યતન ટેકનોલોજી તેમની પાસે હતી.
સમગ્ર મનુષ્ય જાતિઓ જ નહીં પરંતુ સમગ્ર જીવસૃષ્ટિ સામે આખા જગતનો અનેકવાર વિનાશ કરી શકે એવા શસ્ત્રોના ભય નીચે વિશ્વ જીવતું હતું. ત્યારબાદ આપણે વાત કરીએ નિશસ્ત્રીકરણ વિશે. તો ઈસવીસન 1961-62માં સર્જાયેલી ક્યુબાની કટોકટીની ઘટના પછી અમેરિકા, સોવિયત યુનિયન અને બ્રિટને પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની દિશામાં પ્રથમ સોપાન તરીકે પરમાણુ શસ્ત્રોના ઉત્પાદન, પરીક્ષણ અને પ્રસારણ પર અંકુશ મૂકવા માટે સહમત થયા. આ માટે તેમણે આંશિક પરમાણુ અખતરાબંધી નામની સંધિ તૈયાર કરી. આ સંધિ એકબીજા દેશ પર અણુ અખતરા કરવા પર પ્રતિબંધ મૂકતી હતી. આ સંધિ પર ફ્રાન્સ અને ચીને હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો અને ઈસવીસન 1964માં ચીને અણુ અખતરો કર્યો. ત્યારબાદ બંને મહાસત્તાઓ વચ્ચેના ઠંડા યુદ્ધની તીવ્રતા ઓછી થતાં અને તેમની વચ્ચે સંબંધ સુધારની પ્રક્રિયા શરૂ થતાં મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રો પર મર્યાદા મુક્તિ અને તેમાં ઘટાડો કરતી સંધિઓ પર હસ્તાક્ષર કર્યા છે. ભારતે આ સંધિઓ આવકારી છે, પરંતુ તે હંમેશા સંપૂર્ણ નિશસ્ત્રીકરણની હિમાયત કરે છે. જ્યાં સુધી પરમાણુ શસ્ત્રોનું સંપૂર્ણ નિશસ્ત્રીકરણ નહીં થાય ત્યાં સુધી વિશ્વ પરમાણુ શસ્ત્રોના જોખમમાંથી મુક્ત બની શકશે નહીં. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે, જેની અંદર આપણે બર્લિનની નાકાબંધી વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ કે દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે પરાજિત જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું. એ જ રીતે તેની રાજધાની બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર 4 મહાસત્તાઓનો વહીવટ સ્થાપવામાં આવ્યો. થોડા વર્ષ પછી અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને પોતાના વહીવટી હેઠળના પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે તેની રચના કરી. આ દેશોએ પશ્ચિમ જર્મનીના 3 પ્રદેશોના એકીકરણની જેમ બર્લિનના 3 વિભાગોને પણ એક બનાવ્યા. પ્રક્રિયાના વિરોધરૂપે એપ્રિલ 1948માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. પરિણામે પશ્ચિમી દેશો અને સોવિયત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો. ઘણા વિદ્વાનો આ નાકાબંધીને ઠંડા યુદ્ધનો આરંભ માને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે કે ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો. તો ઠંડા યુદ્ધના પરિણામો નીચે મુજબ હતા. તો ઠંડા યુદ્ધના સમયગાળા દરમિયાન બંને મહાસત્તાઓ અમેરિકા અને સોવિયત યુનિયન અનેક વખત આમને સામને આવી, પરંતુ બંને પાસે પરમાણુ શસ્ત્રો અને દૂરસંચાર મિસાઇલો હોવાથી વિશ્વ ભયંકર મહાયુદ્ધમાંથી બચી ગયું. બંને મહાસત્તાઓ વચ્ચે શરૂ થયેલી શસ્ત્ર સ્પર્ધા પરાકાષ્ઠાએ પહોંચી. દુનિયાના મુખ્ય શક્તિશાળી રાષ્ટ્રો વચ્ચેના આંતર સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું. દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં અમેરિકા એકલું જ અણુબોમ્બ જેવું વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું, પરંતુ ઈસવીસન 1949માં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. વિશ્વના મોટાભાગના દેશોને એકબીજા પ્રત્યે ભારોભાર અવિશ્વાસ હતો. તેમને એકબીજાનો ભય સતાવતો હતો, તેથી તેઓ જગતના એક યા બીજા લશ્કરી જૂથમાં જોડાયા હતા. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. એમાં પણ આપણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન વિશે ટૂંકનોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ. સ્વતંત્ર થયા પછી ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દૂષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ મોકલી હતી. ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા વગેરેમાં સર્જાયેલી કટોકટી વખતે સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી. આંતરરાષ્ટ્રીય શાંતિ
અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે સંપૂર્ણ સહકાર આપ્યો છે. સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણનો ઠરાવ રજૂ કરીને ભારતે શાંતિની ઈચ્છાને વાચા આપી હતી. દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાના વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માંગણી હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ રજૂ કરી છે. આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે. વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 6, એની અંદર સોવિયત યુનિયનનું વિઘટન વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદારમતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચોવ સોવિયત યુનિયનના પ્રમુખ બન્યા. તેમની એ નીતિને કારણે સોવિયત યુનિયન વિચારસરણીમાં પરિવર્તન આવ્યું. તેથી સોવિયત યુનિયન એટલે કે રશિયાનું વિભાજન થયું. સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા. તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું. ત્યારબાદ મિખાઇલ ગોર્બોચોવની ગ્લાસ્નોસ્ત એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, આ નીતિઓને કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા તત્પર બન્યા. આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયત યુનિયનના વહીવટીતંત્ર પર સામ્યવાદી પક્ષ, અમલદારશાહી અને લાલ સેના, જેને રેડ આર્મી કહેવામાં આવે, એની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ. ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી 14 રાજ્યો સ્વતંત્ર થતાં સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂરી થઈ. અને 15મું રાજ્ય રશિયા સૌથી મોટું છે. તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય. પ્રથમ પ્રશ્ન છે કે ટૂંક નોંધ લખો. ઉપરાષ્ટ્ર પ્રમુખ વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો એની અંદર પહેલી ઉપરાષ્ટ્ર પ્રમુખની આપણે લાયકાતો જોઈએ તો તે ભારતના નાગરિક હોવા જોઈએ. બીજું, તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. આગળ છે કે તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ. તે ભારતીય સંઘ કે રાજ્યની સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ. તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય તો ઉપરાષ્ટ્ર પ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્ય પદેથી રાજીનામું આપવું પડે છે. હવે જે ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીની વાત કરીએ તો એ કેવી રીતે થાય છે? તો ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી સંઘ સંસદના બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે. મુદ્દતની વાત કરીએ તો ઉપરાષ્ટ્ર પ્રમુખના હોદ્દાની મુદ્દત 5 વર્ષની હોય છે. પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે તો ઉપરાષ્ટ્ર પ્રમુખને પદભ્રષ્ટ કરી શકાય છે. તેમની સત્તા અને કાર્યો જોઈએ તો ઉપરાષ્ટ્ર પ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર બને છે. કોઈ પણ સમયે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન ખાલી પડતા તે જગ્યાએ નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો બજાવે છે. રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્ર પ્રમુખને સોંપે છે. વેતનની વાત કરીએ તો સંસદે નક્કી કરેલા પગાર અને ભથ્થા ઉપરાષ્ટ્ર પ્રમુખને આપવામાં આવે
છે. ત્યારબાદ પ્રશ્ન 2, અંદાજપત્ર વિશે આપણે ટૂંક નોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ. અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે. રાષ્ટ્રપ્રમુખની પૂર્વ સંમતિ મેળવીને સંઘ સરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘ સરકારના આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે. તેમાં આગામી વર્ષ માટે સંઘ સરકારના વિવિધ ખાતાઓના ખર્ચની માગણીઓ હોય છે. આ ઉપરાંત તેમાં દેશના નાગરિકો, ઉત્પાદકો, વેપારીઓ, ઉદ્યોગ ગૃહો, આયાત નિકાસ વગેરેના કર માળખાની પણ વિગતો હોય છે. લોકસભા અંદાજપત્રમાં દર્શાવેલી ખર્ચની માંગણીઓ, દરખાસ્તો પર ચર્ચા કરે છે. લોકસભા એ માંગણીઓ મંજૂર કે નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે, પરંતુ તેમાં વધારો કરી શકતી નથી. લોકસભા અંદાજપત્રની માંગણીઓ મંજૂર કરે ત્યારે અંદાજપત્ર પસાર થયેલું ગણાય છે. જો લોકસભા અંદાજપત્ર નામંજૂર કરે તો સંઘ સરકારને રાજીનામું આપવું પડે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. એમાં પણ આપણે ટૂંક નોંધ લખવાની છે. રાજ્યની વિધાનસભાની કારોબારી વિષયક સત્તાઓ. તો અહીંયા તમે જોઈ શકો છો ભાઈ, રાજ્ય સરકાર, તો એની અંદર ધારાસભા, ધારાસભાની અંદર વિધાનસભા અને વિધાન પરિષદ આવે. કારોબારીની અંદર રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ તેમજ વહીવટી અધિકારીઓનો સમાવેશ કરવામાં આવે. જ્યારે ન્યાયતંત્રની અંદર વડી અદાલત, તાબાની અદાલતો, જેમાં જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ કરવામાં આવે છે. વિધાનસભ્યો પ્રધાનોને વહીવટી કાર્યો અંગે પ્રશ્નો અને પેટા પ્રશ્નો પણ પૂછી શકે છે. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ તો તે અગત્યની બાબત કે બનાવ વિશે ચર્ચા કરવા સભા મોકૂફીની દરખાસ્ત પણ રજૂ કરી શકે છે. તે પ્રધાનમંડળ ઉપર અવિશ્વાસનો ઠરાવ પસાર કરી તેને રાજીનામું આપવાની ફરજ પણ પાડી શકે છે. વિધાનસભાની સત્તાઓ ઘણી વિસ્તૃત હોવા છતાં કટોકટીના સમયમાં લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ તેના પર અંકુશ મૂકી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 કે સ્પીકર ગૃહની મર્યાદાના રક્ષક છે સાથી. તો સ્પીકર લોકસભાની બેઠકો દરમિયાન ગૃહનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા અને કાર્યવાહીનું તટસ્થતાથી સંચાલન કરે છે. તે લોકસભાનું ગૌરવ, શિસ્ત, વ્યવસ્થા અને માન મર્તબો જાળવે છે. તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે. તેમના ચુકાદા નિર્ણયો આખરી અને અંતિમ હોય છે. પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે. ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 જેની અંદર સાંસદની લાયકાત કઈ છે. તો ભારતીય સંસદના સભ્ય માટેની લાયકાતો, એમાં પહેલું છે તે ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તેની ઉંમર 25 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ. ત્રીજું છે તે સંઘ સરકાર કે રાજ્ય સરકારનો પગારદાર ન હોવો જોઈએ. ચોથું તે અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલો નોકર ન હોવો જોઈએ અને તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 કે રાજ્યસભાના સભ્યોની પસંદગી કઈ રીતે થાય છે. તો રાજ્યસભા સંસદનું ઉપલું ગૃહ છે. તે રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવે છે. 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે માનસિક રીતે અસ્થિર તેમજ નાદાર ન હોવો જોઈએ. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે.
તેની કુલ સભ્ય સંખ્યા 250ની છે. તેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની અને સંઘ પ્રદેશની વિધાનસભાના સભ્યો તેમની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજ સેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નિમે છે. પ્રશ્ન પહેલો કે સર્વોચ્ચ અદાલતની મૂળભૂત ક્ષેત્રાધિકાર હેઠળની સત્તાઓ વિશે જણાવો. તો તે સંઘ સરકાર કે સંઘના એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના ઝઘડા કે મતભેદોનો નિકાલ લાવે છે. એક તરફ સંઘ સરકાર તથા એકથી વધારે રાજ્યો અને બીજી તરફ સંઘના એકથી વધુ રાજ્યો હોય તો સર્વોચ્ચ અદાલત તેમની વચ્ચેના મતભેદોનો નિકાલ કરે છે. તે સંઘના 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચેના મતભેદોનો નિકાલ લાવે છે. તે સંઘ સરકારની કોઈપણ કાયદાકીય કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા પણ આપે છે. તે નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ અને જતન કરે છે. મૂળભૂત હકોના ભંગ બદલ તે હાજર હુકમ, મનાઈ હુકમ, અધિકાર ભંગ હુકમ, પ્રતિબંધ હુકમ, કર્તવ્ય હુકમ વગેરે હુકમો કાઢવાની સત્તા પણ ધરાવે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા આખરી હોય છે અને તેને અન્યત્ર પડકારી શકાતા નથી. તે બધા માટે શિરોમાન્ય હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 જેની અંદર આપણે વડી અદાલતનું અપીલી ક્ષેત્રાધિકાર એના વિશે ટૂંક નોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ તો રાજ્યની વડી અદાલતના હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતોના ચુકાદાઓ વિરુદ્ધની અપીલો સાંભળવાના વડી અદાલતના અધિકારને અપીલી ક્ષેત્રાધિકાર કહે છે. વડી અદાલત તેના તાબાની અદાલતો કે ટ્રિબ્યુનલોના ચુકાદા વિરુદ્ધની અપીલો સાંભળે છે. જિલ્લાની ફોજદારી અદાલત એટલે કે સેશન્સ કોર્ટના ન્યાયાધીશે આરોપીને તેના ગુના માટે 4 વર્ષ કરતાં વધારે વર્ષની સજા કરી હોય એવા ચુકાદા વિરુદ્ધ પક્ષકાર વડી અદાલતમાં અપીલ કરી શકે છે. ત્યારબાદ ફોજદારી અદાલતે એટલે કે સેશન્સ કોર્ટે કોઈ આરોપીને તેની નીચેની ફોજદારી અદાલતના ચુકાદા વિરુદ્ધ હત્યાના આરોપસર મૃત્યુદંડની સજા ફરમાવી હોય તેવા કેસમાં વડી અદાલતમાં અપીલ કરી શકાય છે. ટ્રિબ્યુનલના ચુકાદાથી નારાજ થયેલ પક્ષકારો વડી અદાલતમાં અપીલ કરીને ન્યાય મેળવી શકે છે. પોતાના તાબા હેઠળની કોઈ અદાલતમાં નિકાલ થયા વિના પડી રહેલા કેસમાં બંધારણના અર્થઘટન સંબંધી પ્રશ્નો રહેલા છે. એમ વડી અદાલતને જણાય ત્યારે તે કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર કરીને તેનો નિકાલ કરી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 કે નઝીરી અદાલત વિશે ટૂંક નોંધ લખવાની છે. તો ઉત્તર જોઈએ તો જે અદાલતના ચુકાદાની નોંધ એટલે કે રેકોર્ડ્સ પુરાવાનું મૂલ્ય ધરાવે છે અને જ્યારે તે રજૂ કરવામાં આવે ત્યારે તેને કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી તેને નઝીરી અદાલત એટલે કે કોર્ટ ઓફ રેકોર્ડ કહેવામાં આવે છે. સર્વોચ્ચ અદાલત નઝીરી અદાલત તરીકે નીચે મુજબ અધિકારો ધરાવે છે. જુદી જુદી અદાલતોએ આપેલા ચુકાદાઓ, કાયદાના અર્થઘટનો, સ્વીકારવામાં આવેલી પ્રણાલિકાઓ વગેરેને સર્વોચ્ચ અદાલત દસ્તાવેજો સ્વરૂપે સાચવે છે. એ ચુકાદાઓને નમૂનારૂપ ગણી બીજી અદાલતો તેમને આધારે ચુકાદા આપે છે. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદાઓ આખરી ગણાય છે. તેમની વિરુદ્ધ અપીલ થઈ શકતી નથી. સર્વોચ્ચ અદાલતના નિર્ણયો અને ચુકાદા દેશના તમામ નાગરિકોને અને દેશની બધી અદાલતોને માટે બંધન કરતા હોય છે. સર્વોચ્ચ અદાલત દેશની તમામ અદાલતોની કાર્યવાહી માટે નિયમો ઘડે છે. એ નિયમોનું પાલન કરવાનું બધી અદાલતો માટે અનિવાર્ય છે. તેના નિર્ણયો અને ચુકાદાઓનો ભંગ કરનારને તે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે શિક્ષા કરી શકે છે.
સર્વોચ્ચ અદાલત દરેક પ્રકારના કેસમાં આપેલા પોતાના ચુકાદાની નોંધ રાખે છે અને પ્રકાશિત પણ કરે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, જેની અંદર ન્યાયતંત્રની સ્વતંત્રતા વિશે ટૂંક નોંધ લખવાની છે. તો જોઈએ, દેશના કારોબારી તંત્રની લાગવગ, શેષરમ, લાલચ કે દબાણમાં આવ્યા વિના ન્યાયાધીશો નિષ્પક્ષ, તટસ્થ, પ્રામાણિકપણે અને નિર્ભય રીતે ન્યાય આપી શકે, પોતાની ફરજો બજાવી શકે તેમજ લોકોને સાચો, પારદર્શી અને ઝડપી ન્યાય આપી શકે તે માટે ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે. ભારતના બંધારણમાં ન્યાયતંત્રની સ્વતંત્રતા માટે કેટલીક જોગવાઈઓ પણ કરવામાં આવેલી છે. અલબત્ત કારોબારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલા લાયકાતના ધોરણોને આધારે તેમજ સુસ્થાપિત વિધિ મુજબ બંધારણીય જોગવાઈઓને આધીન રહીને ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવે છે, પરંતુ કારોબારી તંત્ર તેમને હોદ્દા પરથી દૂર કરી શકતું નથી. ન્યાયાધીશો 65 વર્ષની ઉંમર સુધી પોતાના હોદ્દા પર રહી શકે છે. તેમના પગાર ભથ્થા, નોકરીની શરતો, બઢતી, બદલી, નિવૃત્તિના લાભો, પેન્શન ફંડ વગેરે બાબતોમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. ન્યાયાધીશોની ફરજ દરમિયાન તેમના વર્તન અંગે સંઘની સંસદમાં કે રાજ્યની વિધાનસભામાં ચર્ચા કે ટીકાત્મક સમીક્ષા થઈ શકતી નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, જેની અંદર છે કે તાબાની અદાલતો વિશે ટૂંક નોંધ લખો. તો રાજ્યની વડી અદાલત એટલે કે હાઈકોર્ટની હકુમતમાં રહેલી અને તેના અંકુશ નીચે કામ કરતી અદાલતો તાબાની અદાલતો અથવા નીચલી અદાલતો કહેવાય છે. તાબાની અદાલતોમાં રાજ્યની તમામ જિલ્લા અદાલતો અને તાલુકા અદાલતોનો સમાવેશ કરવામાં આવે છે. રાજ્યની બધી તાબાની અદાલતો વડી અદાલતના નિરીક્ષણ હેઠળ કામ કરે છે. દરેક જિલ્લામાં દીવાની અને ફોજદારી અદાલતો પણ હોય છે. જિલ્લા અદાલતમાં દીવાની દાવા ચલાવનાર ન્યાયાધીશને જિલ્લા ન્યાયાધીશ અને ફોજદારી મુકદ્દમા ચલાવનાર ન્યાયાધીશને સેશન્સ ન્યાયાધીશ કહેવામાં આવે છે. જિલ્લા અદાલતો તેના તાબા હેઠળની અદાલતોના ચુકાદાઓ સામેની અરજીઓની સુનાવણી પણ કરે છે. દરેક જિલ્લાની દીવાની અદાલતોમાં 1 લાખ રૂપિયા સુધીના દાવાઓ તેમજ સરકારે કરેલા કે સરકાર સામેના કેસો ચલાવવાની સત્તા છે. આ કોર્ટોના સિવિલ જજ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, જમીન સંપાદનને લગતા કે વળતરને લગતા દાવાઓ અને વાલીપણાને લગતા કેસો ચલાવવાની સત્તા ધરાવે છે. ફોજદારી અદાલતોમાં સેશન્સ કોર્ટ અને તેની હકુમત નીચે પ્રથમ વર્ગના ન્યાયાધીશ અને દ્વિતીય વર્ગના ન્યાયાધીશની અદાલતો, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ હોય છે. આ અદાલતોમાં 3 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની કેદની સજા અને 5,000 કે તેથી વધુ રકમ સુધીના દંડની તથા હત્યાના કેસમાં મૃત્યુદંડ, ફાંસીની કે જન્મટીપની આજીવન કારાવાસ જેવી સજાઓ કરવાની સત્તા ધરાવે છે. આ ઉપરાંત તાબાની અદાલતોમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ, પોટા કોર્ટ, સ્મોલ કોઝ કોર્ટ, ફેમિલી કોર્ટ, લેબર કોર્ટ, ટ્રિબ્યુનલો એટલે કે ખાસ અદાલતો પણ જોવા મળે છે. ત્યારબાદ 6થો પ્રશ્ન છે, જેની અંદર આપણે લોક અદાલતો અને જાહેર હિતના દાવા વિશે ટૂંક નોંધ લખવાની છે. તો શરૂઆતની અંદર આપણે વાત કરીએ લોક અદાલતો વિશે. તો સ્થાનિક કક્ષાએ સમાજના ગરીબ અને શોષિત લોકોને સરળ રીતે ઝડપી અને સસ્તો ન્યાય મળે એ હેતુથી લોક અદાલતોનું આયોજન કરવામાં આવ્યું છે. લોક અદાલતોના પક્ષકારો માટે અમદાવાદમાં કાનૂની સેવા સત્તામંડળ નામની સંસ્થા મફત કાનૂની સહાય અને માર્ગદર્શન કેન્દ્ર તરીકે કામ કરે છે. લોક અદાલત રવિવાર કે રજાના દિવસે બંને પક્ષકારોની સંમતિથી જિલ્લા મથકે અથવા તાલુકા મથકે યોજવામાં આવે છે. લોક અદાલતોની કામગીરી સ્વૈચ્છિક હોય છે. લોક અદાલતોમાં મુખ્યત્વે મોટર વાહન અકસ્માત અને વળતર, લગ્ન વિચ્છેદ, ભરણપોષણ, સામાન્ય લેણા, ખાનગી ફરિયાદો, પોલીસ ફરિયાદો વગેરે બાબતો અંગેના વિવાદો ઉકેલવામાં આવે છે. લોક અદાલતોમાં વકીલોને સ્થાન હોતું નથી.
પરંતુ સમાધાનની પ્રક્રિયામાં પ્રતિષ્ઠિત નાગરિકો, સામાજિક કાર્યકરો, કેળવણીકારો, પોલીસ અધિકારીઓ, વીમા કંપનીના અધિકારીઓ, નિવૃત્ત ન્યાયાધીશ કે ન્યાયિક અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહે છે. લોક અદાલતોમાં સ્થળ પર જ બંને પક્ષો વચ્ચે શાંતિથી કાયમી સમાધાન કરવામાં આવે છે. અહીં બંને પક્ષોનું હિત અને માન જળવાય છે. બંને પક્ષોમાંથી કોઈની જીત કે હાર હોતી નથી. વર્ષોથી વિલંબમાં પડેલા કેસોનો ઝડપી અને બિનખર્ચાળ નિકાલ પણ થાય છે. વળી લોક અદાલતોના ચુકાદાઓને કાનૂની પીઠબળ પણ પૂરું પાડવામાં આવ્યું છે. આથી જ લોક અદાલતો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. ત્યારબાદ આપણે વાત કરવાના છે જાહેર હિતના દાવાઓ. તો જાહેર હિતની અરજીઓ વડી અદાલત અને સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય છે. બંને અદાલતો જાહેર હિતના દાવાને માત્ર પોસ્ટકાર્ડ કે સામાન્ય પત્ર દ્વારા થયેલી ફરિયાદની અરજી તરીકે સ્વીકારે છે અને સંબંધિતોને તે અંગે જરૂરી આદેશો પણ આપે. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો દર્શાવવાની છે. તો પ્રકરણ 13 આધારિત આપણે ટાપુઓ અને મહાસાગરો દર્શાવવાના છે, જેમ કે લક્ષદ્વીપ, નિકોબાર, કવરતી, પોર્ટ બ્લેર, અંદમાન ટાપુઓ, બંગાળાની ખાડી, અરબ સાગર અને હિન્દ મહાસાગર. ત્યારબાદ સ્થળની વાત કરીએ તો એની અંદર આપણે કર્કવૃત, ભારતની પ્રમાણ સમયરેખા, ચેરાપુંજી, અમદાવાદ, કોલકાતા, તિરુવનંતપુરમ, ભોપાલ, મુંબઈ જોવાના છે. પ્રકરણ 15 આધારિત નદીઓની અંદર કૃષ્ણા નદી, મહાનદી, નર્મદા નદી, કાવેરી નદી, મહી નદી અને તાપી નદી આપણે જોવાના છે. પ્રકરણ 17ની અંદર આપણને જંગલો આપેલા છે, જેમ કે સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, આલ્પાઇન અને ટુંડ વનસ્પતિ ધરાવતા જંગલો, ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો અને ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલો જોવાના છે. તો હવે આપણે નકશા તરફ આગળ વધીએ. તો ભારતના નકશાની વાત કરીએ અને એની અંદર પહેલો જે છે એ છે ભાઈ ટાપુઓ અને મહાસાગરો જોવાના છે. તો એની અંદર આપણે જોઈએ તો શરૂઆતની અંદર તમે અહીંયા જોઈ શકો છો મહાસાગરની અંદર કે ભાઈ અરબ સાગર આવેલો છે. અહીંયા તમે બંગાળાની ખાડી નિહાળી શકો છો અને અંતમાં તમે હિન્દ મહાસાગર પણ નિહાળી શકો છો. ટાપુઓની વાત કરીએ તો તમે અહીંયા લક્ષદ્વીપ, ત્યારબાદ કવરતી, ત્યારબાદ અહીંયા તમે આંદમાન અને નિકોબાર ટાપુ અને બાજુમાં તમે પોર્ટ બ્લેર ટાપુ જોઈ શકો છો. ત્યારબાદ આગળ સ્થળ વિશે આપણે માહિતી મેળવીએ તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ પ્રમાણ સમય રેખા એ તમે અહીંયા નિહાળી શકો છો, બરાબર છે. જે 82.30 પૂર્વ રેખાંશ આવેલી છે. ત્યારબાદ અહીંયા ગુજરાતમાંથી જે પ્રસાર થાય છે એ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ કર્કવૃત છે 23.30 કર્કવૃત છે. ત્યારબાદ બીજા સ્થળોની વાત કરીએ તો અહીંયા તમે ચેરાપુંજી જોઈ શકો છો, એટલે કે અસમની અંદર ચેરાપુંજી આવેલું છે. ત્યારબાદ અહીંયા ભોપાલ દર્શાવવાનું છે, અમદાવાદ દર્શાવવાનું છે, મુંબઈ, કોલકાતા, બરાબર. એ પ્રમાણે આપણે સ્થળોનો ઉલ્લેખ કરવાનો છે. ત્યારબાદ અહીંયા આપણે તિરુવનંતપુરમ દર્શાવવાનું છે. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો નદીઓની વાત કરીશું. તો નદીઓની અંદર પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ મહી નદી, બરાબર છે. અહીંયાથી આપણે દર્શાવવાની છે મહી નદી. અહીંયાથી આપણે દર્શાવવાની છે ભાઈ નર્મદા નદી અને અહીંયાથી આપણે દર્શાવવાની છે તાપી નદી. ત્યારબાદ જો મહાનદીની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો મહાનદી છે. મહાનદીનો આ મુખ ત્રિકોણ પ્રદેશ આપેલો છે, તો અહીંયા આપણે મહાનદી દર્શાવવાની છે અને અહીંયા આપણે કૃષ્ણા નદી દર્શાવવાની રહેશે, તમે જોઈ પણ શકો છો. ત્યારબાદ આ ભાગની અંદર આપણે દર્શાવવાની રહેશે કાવેરી નદી. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો
એની અંદર જંગલોની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું જ આપણે જોઈશું કે ભાઈ સમશીતોષ્ણ કટિબંધીય જંગલો, તો એ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર છે. અહીંયા પંજાબ હરિયાણા બાજુ સમશીતોષ્ણ જંગલો તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા આપણે એ જંગલો દર્શાવી દેવાના છે. ત્યારબાદ બીજું શું કહે છે તો કે ભાઈ આલ્પાઇન અને ટુંડ વનસ્પતિ ધરાવતા જંગલો, તો એ પણ આપણે અહીંયા દર્શાવી દેવાના છે. આ જે ભાગ છે એની અંદર એ બીજા નંબરના આપણે વનસ્પતિ ધરાવતા ટુંડ પ્રકારની વનસ્પતિ આલ્પાઇન અને ટુંડ પ્રકારની વનસ્પતિ ધરાવતો વિસ્તાર અહીંયા આપણે દર્શાવી દેવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો દર્શાવવાના છે. તો એ ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો છે એ તમે અહીંયા જોઈ શકો છો, જેની અંદર આપણા ગુજરાત રાજ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે. તો ગુજરાત અને રાજસ્થાન વાળો જે વિસ્તાર છે અહીંયા આપણે એ સ્થળો દર્શાવી દેવાના રહેશે. ત્યારબાદ આગળનો જે ભાગ છે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, તો જે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ આપણે અહીંયા દર્શાવી દેવાના છે, જે તમે અહીંયા નકશાની અંદર નિહાળી શકો છો. તો આ પ્રમાણે આપણે એ વરસાદી જંગલો અહીંયા દર્શાવવાના છે. ત્યારબાદ જે અંતિમ છે કે ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તો જે ખરાવ જંગલો આવેલા છે એ ખરાવ જંગલો આપણે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે દર્શાવી દેવાના છે. તો આ બધા વિસ્તારની અંદર આ ખરાવ જંગલો આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે દર્શાવવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર તમને જે નકશા આધારિત પ્રશ્નો હતા તો એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નકશાની અંદર પ્રેક્ટિકલી સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો ચોક્કસથી આ વિડીયો તમને ઉપયોગી થવાનો છે અને વિડીયો પણ તમને ગમ્યો જશે. તો વિડીયોને લાઈક કરી દેજો. આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલને પ્રેસ કરી દેજો, જેથી આવનાર તમામે તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા સુધી પહોંચતી રહે. બીજું કે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ઉપર ધોરણ 5થી લઈને ધોરણ 10 સુધીના દરેક વિષયના તમામે તમામ વિડીયો અહીંયા મૂકવામાં આવેલા છે. એકમ કસોટી હોય, પ્રથમ પરીક્ષા હોય, દ્વિતીય પરીક્ષા હોય કે પછી બોર્ડની પરીક્ષા હોય, તો દરેક વિડીયો અહીંયા મૂકેલા છે. અને આ પ્રમાણે આપણે આગળ દરેક વિષયના જે અસાઇનમેન્ટ છે તેનું સોલ્યુશન પણ કરતા રહીશું. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો નવા વિડીયોની અંદર મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.